અરવિંદ કેજરીવાલની ધરપકડથી રાજકારણમાં હડકંપ. ઈડી આજે કેજરીવાલને કોર્ટમાં રજૂ કરશે. આમ આદમી પાર્ટીએ કેજરીવાલ સામે કાર્યવાહીને ગેરકાયદેસર ગણાવી છે. કેજરીવાલની ધરપકડ સામે આપના સુપ્રીમમાં ધામા. આમ આદમી પાર્ટીએ દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમમાં પડકાર્યો છે. આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણીની શક્યતા. કેજરીવાલ રાજીનામું નહીં આપે તેવી દિલ્હી વિધાનસભા અધ્યક્ષની સ્પષ્ટતા. કેજરીવાલની ધરપકડના વિરોધમાં આજે આપનું દેશવ્યાપી વિરોધ પ્રદર્શન. આમ આદમી પાર્ટીની ઇન્ડિયા ગઠબંધનને વિરોધમાં જોડાવા માટે અપીલ. આજે મળશે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક. લોકસભા બેઠકો પર બાકીના ઉમેદવારો માટે મંથન થશે. ગુજરાતની બાકી રહેલી 4 બેઠકો પર મહોર લાગશે. જૂનાગઢ, અમરેલી, મહેસાણા, સુરેન્દ્રનગરના નામ બાકી છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બંગાળ, હરિયાણાના નામોની ચર્ચા. ઓડિશા, સિક્કિમ, મહારાષ્ટ્રના ઉમેદવારો માટે પણ મંથન થશે. ભાજપની ત્રીજી યાદી જાહેર. તમિલનાડુથી 9 ઉમેદવારોના નામ. પૂર્વ ગવર્નર તમિલિસાઈ અને કેન્દ્રીય મંત્રી મુરુગન અને પ્રદેશ અધ્યક્ષ અન્નામલાઈને ટિકિટ. શક્તિના ખાત્મા અંગેના નિવેદન મુદ્દે રાહુલ ગાંધીએ સ્પષ્ટતા આપતા કહ્યું કે અમારી લડાઈ આસુરી શક્તિઓ સામે છે. નફરત ભરેલી આસુરી શક્તિ સામે અમે લડી રહ્યા છીએ. રાહુલ ગાંધીએ ભાજપ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે 1 મહિનામાં કોંગ્રેસના તમામ ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા છે. ખાતાઓ ફ્રીઝ થતા કોઈ જ ફંડ બચ્યું નથી. 20% ભારતીયો કોંગ્રેસની સાથે છે. ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે કોંગ્રેસે આઈટી રિટર્ન ફાઇલ નથી કર્યું, માટે નોટિસ મોકલી છે. હારની હતાશામાં કોંગ્રેસ બહાના શોધી રહી છે. લોકો કોંગ્રેસને વોટ નથી આપતા, તેમાં ભાજપ શું કરે? કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ 12 બેઠકો પર જીત વ્યક્ત કરી. અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાતમાં 12 બેઠકો પર જનતાના આશીર્વાદ મળશે. ડબલ એન્જિનની સરકાર છતાં જિલ્લાને સિવિલ નથી મળી. વધુમાં અમિત ચાવડાએ જણાવ્યું કે રોજગારી માટે જીઆઈડીસી હજુ પણ નથી મળી. જિલ્લામાં એક પણ સરકારી શૈક્ષણિક સંસ્થા નથી. 2024ના પરિણામોમાં પરિવર્તન જોવા મળશે. બનાસકાંઠામાં ઠાકોર આગેવાન નવઘણજી ઠાકોરના ભાજપ પર પ્રહાર. લબાભાઈનું ઋણ ચૂકવવું હોય તો બનાસ ડેરીના ચેરમેન બનાવે. બેનને કેમ ચૂંટણી લડાવીને ધૂળ ખાવા માટે ગામડે ગામડે મોકલે છે. બનાસકાંઠાના રાજકારણમાં બેટી વર્સિસ દીકરી. રેખા ચૌધરીએ પોતાને બનાસની દીકરી ગણાવી, ત્યારે દીકરી તરીકે પ્રચાર કરી લોકોના આશીર્વાદ માંગ્યા. કહ્યું સમાજ કે વ્યક્તિગત પ્રશ્નોમાં સાથે ઉભી રહીશ. ડીસાના શમશેરપુરા ગામે ગેનીબેનનું નિવેદન. ભાજપ સીબીઆઈ દબાવવાના પ્રયાસ કરે છે. ગમે તેટલા કેસ કરો પણ મને દબાવી નહીં શકે. વધુમાં ગેનીબેને કહ્યું કે મને રાજકારણમાં 28 વર્ષ થયા છે. મને કોઈની પણ બીક નથી. ગઈકાલે શમશેરપુરા ગામે યોજાઈ હતી જાહેર સભા. ડીસા કોંગ્રેસ આગેવાનના ભાજપના ઉમેદવારના પતિ પર આક્ષેપ. પોપટજી દેલવાડિયાએ રેખા ચૌધરીના પતિ પર આક્ષેપ કર્યા. રેખાબેનના પતિ હિતેશભાઈએ પેપરો ફોડ્યા છે. કોંગ્રેસ આગેવાન પોપટજી દેલવાડિયાએ જણાવ્યું કે નોકરીઓમાં પણ કૌભાંડ કર્યા. એટલું જ નહીં, ડેરીના મોટા કૌભાંડ પણ છે. હિતેશભાઈએ જ કરેલા છે. હિતેશભાઈએ આખા ગુજરાતમાં કૌભાંડ કર્યું. ગુજરાતની લોકસભાની ચૂંટણીમાં હવે રોહિંગ્યાનો મુદ્દો ચર્ચામાં. ભરૂચ બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાનો આક્ષેપ. ખેતરના પ્રચારમાં રોહિંગ્યા ઉતર્યા હોવાનો આક્ષેપ. મનસુખ વસાવાએ જૂના વિડીયો પર ખુલાસો કરીને કહ્યું કેટલીક પાર્ટીઓ રોહિંગ્યાઓને સમર્થન કરી રહી છે. રોહિંગ્યાઓ દેશભરમાં તે પાર્ટીઓનો પ્રચાર કરે છે. લોકસભા ઉમેદવાર ચેતર વસાવાએ જામીન શરતોમાં ફેરફાર કરવા હાઈકોર્ટમાં અરજી કરી. નર્મદા ભરૂચ જિલ્લામાં પ્રવેશબંધીથી શરત રદ કરવા માટે માંગ કરવામાં આવી. ચૂંટણી પ્રચાર માટે ન જઈ શકતા હાઈકોર્ટમાં રાહત આપવામાં આવી. ભાજપે 4 રાજ્યના ચૂંટણી પ્રભારી અને સહપ્રભારીની નિયુક્તિ કરી. વિનય સહસ્ત્રબુદ્ધેને રાજસ્થાનના પ્રભારી બનાવવામાં આવ્યા. હરિયાણામાં સતીશ પુનિયાને પ્રભારી બનાવવામાં આવ્યા. આંધ્રપ્રદેશમાં અરુણસિંહને બનાવાયા પ્રભારી.
ચૂંટણીને લઈ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષનું નિવેદન પ્રશાંત કોરાટે આપી ભાજપની ચૂંટણીની તૈયારીની માહિતી નવેમ્બર-ડિસેમ્બરમાં નવા મતદાન સંમેલન યોજાયા હતા. સંમેલનમાં 11.25 લાખ યુવા મતદાર નોંધાયા. વધુમાં પ્રશાંત કોરાટે કહ્યું કે ગુજરાતમાં 425 સંમેલન યોજાયા હતા. 6 એપ્રિલ નિમિત્તે યુવા મોરચા દ્વારા બાઇક રેલી પણ યોજાઈ હતી. દરેક મંડળમાં 1000 બાઇક રેલીનું આયોજન. મનસુખ માંડવિયા સામે આચારસંહિતાના ભંગની ફરિયાદ. જૂનાગઢમાં વંથલી માર્કેટ યાર્ડમાં કરી હતી સભા. કોંગ્રેસે માંડવિયા વિરુદ્ધ સરકારી મિલકતનો દુરુપયોગ કરવાની ફરિયાદ કરી. દાહોદ જિલ્લામાં કોંગ્રેસ અને આપના 250થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા. કંદબોઈમાં સાંસદ જશવંતસિંહ ભાભોરે ખેસ પહેરાવ્યો. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ એક્શનમાં. ભરત પંડ્યાને સોંપાઈ ક્લસ્ટર પ્રભારીની જવાબદારી. વલસાડ, નવસારી, બારડોલી, સુરતની બેઠકની જવાબદારી સોંપવામાં આવી. જ્યોતિ પંડ્યાને સસ્પેન્ડ કરતા ભરત પંડ્યાને જવાબદારી સોંપાઈ. ઇન્ડિયા ગઠબંધનના ભાવનગર બોટાદ બેઠકના ઉમેદવાર ઉમેશ મકવાણાએ રાજપરામાં ખોડિયાર માતાના મંદિરેથી સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કર્યો. ઇન્ડિયા ગઠબંધનની આ ત્રિદિવસીય સ્વાભિમાન યાત્રા સિહોર અને પાલિતાણાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરશે. મહારાષ્ટ્રમાં ચૂંટણીમાં બેઠક વહેંચણી મુદ્દે સીએમ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને રાજ ઠાકરે વચ્ચે બેઠક યોજાઈ. મુંબઈની એક હોટલમાં બેઠક બાદ તમામ નેતા રવાના થયા હતા.